હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ એન્ડ વેલકમ ટુ માય વ્લોગ. ચાલો આપણે જાય છે, આજે કેસીએમનો બર્થડે છે તો ફરવા લઈ જાય છે. તો કઈ બાજુ જાય તે ખબર નથી. આપણે આગળ નીકળીએ પછી તમને કહેશું કે આપણે કઈ સાઈડ ફરવા નીકળીએ છીએ અને ત્યાં બધાનું લોકેશન કે દર્શન કરવા જાય કે ક્યાંય ફરવા જાય ત્યાંનું બધું હું તમને બતાવીશ આ વ્લોગમાં, અને છેલ્લે સુધી કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં. ચાલો નીકળી જઈએ. જો સ્મિતભાઈ લોક કરી દીધા. ચાલો હવે આપણે નીકળીએ છીએ આગળ. ચાલો અમે બધા જાય છીએ. હર્ષદ મેં લોક ચાલુ કરીએ ત્યારે ખબર નથી, તો અત્યારે જો કેસીએમ લઈ જાય છે અમને હર્ષદ સાઈડ. તો ચાલો મારો વ્લોગ છેલ્લે સુધી તો તમે જોજો જ. એટલે હર્ષદ પણ હવે નવું મંદિર બને છે, ત્યાં શું છે તો આપણે જોશું ત્યાં જઈને. જો આપણે ચડી ગયા છીએ રોડે. હવે જો આપણે રે ભાઈ બેઠા શાંતિથી. જો આ અમારો હીરો. અત્યારે ચોમાસાના લીધે કેવું મસ્ત લોકેશન દેખાય. જવો બધાય ગ્રીન ગ્રીન, બધી બાજુ લીલુંછમ. અત્યારે જ મજા આવે નીકળવાની. ઉનાળામાં તો હા સૂકું વાતાવરણ હોય. બધું હા સુકાઈ ગયેલું દેખાતું હોય. ઘેટા ને બકડા. આગળ આપણે સારું સારું લોકેશન બતાવશું. મારું વ્લોગ તમે છેલ્લે સુધી જોજો બધા ભાઈ બહેન. અત્યારે અમારે જો આ પોરબંદર સાઈડ જોવા જેવું છે. હોય તો તમારી સાઈડે, પણ જેને આ બાજુ ન આવ્યા હોય તો મજા આવશે એમ જોવાની.
આપણે હર્ષદ પહોંચી ગયા છીએ. તો ઉપર જો ઓલું દેખાય છે ને તે પણ મંદિર છે હરસિદ્ધિ માનું. ઉપર પણ મંદિર છે. જો ત્યાં જવા દેતા હશે તો આપણે જાશું. બાકી આપણે હર્ષદ આપણે એન્ટર થઈ ગયા છીએ. હવે આપણે નજીકથી દર્શન મંદિરનું કામ ચાલુ છે. એમ તો હવે મંદિર બની ગયું હોય તો સારું, આપણે જોશું મંદિર બની ગયું હોય તો. બાકી તે મંદિરનું કેટલા વર્ષ થયા કામ ચાલુ જ છે. આયા બન્યું હશે તો આપણે જાશું, દર્શન કરાવશું બધાને. અને ઉપર જવા દેતા હશે તો ઉપર પણ જાશું દર્શન કરવા. જો આપણે હર્ષદમાં છીએ. તો કોઈ દર્શન કરવા ન આવ્યા હોય હરસિદ્ધિ માના તો આવજો પ્લીઝ દર્શન કરવા. જો અહીંથી આ પગથિયા જાય જો આ બાજુથી ઉપર જવાના. હા તારે ચશ્મા જ લેવાના. જ્યાં હર્ષદ માતાજીના મંદિરે આપણે અહીંથી જવાય છે મેઇન બજારમાં. અને આ હર્ષદ છે તેની આ મેઇન બજાર છે. ત્યાં આપણે તમે બધું મળી શકશે. માતાજીની ઓઢાણીઓ, માતાજીનો પડો બધું અહીંયાથી મળી જશે. આપણે હમણાં નીચે ઉતરી છે પછી બતાવું તમને. જ્યાં હર્ષદની મેઇન બજાર છે એમાં એ તહેવાર કે રવિવાર રજાઓના દિવસોમાં તો આમાં હાલવાની જગ્યા પણ ન હોય. જો આપણે અહીંયાથી શ્રીફળ લઈ લઈએ. જો આયા કામ ચાલુ છે. જો આ બધું જો આપણે શ્રીફળ લઈ લીધું છે. રેયભાઈ હાલી નીકળ્યા છે હવે શ્રીફળ લઈને. મંદિરે આપણે દર્શન કરી આવીએ. આ બજાર છે આપણે. આ બધું બનવાનું છે. મંદિર મોટું એમ કે છે. જાફર તો ડુંગર છે ઉપર આગળ જવાતું હશે તો આપણે જાશું. અને મંદિરની અંદર દર્શન કરવા નથી દેતા તો હું એમને આવી છું. બહારથી સીન લેવા દેશે તો હમણાં હું સીન લઈ લઈશ. જો અહીંયા શ્રીફળ વધેરો આવ્યા છીએ આપણે. આ હર્ષદ માની જો આગલી છે ને આ હર્ષદ માનું મંદિર છે. જો આપણે બહારથી જ સીન લઈ લઈ છીએ. જો અહીંયા આ હર્ષદ માનું મંદિર છે અને આ એની બજાર છે. અને અંદર જવા નથી દેતા તો આપણે અહીંયાથી જ જવાનું છે. જો આપણી ગાડી આવી ગઈ છે. હવે અંદર મંદિરનો સીન નથી લેવા દીધો તો પ્લીઝ હવે આપણે એમને એમ જતા રહીએ હવે ઘરે. એટલે અત્યારે હજી શનિદેવે જાય છે. આપણે હર્ષદમાના મંદિરે ઉપર જાય છે અત્યારે. નીચે તો દર્શન નહોતા થયા અને ઉપર જાય છે. જો આમ ઉપર જવાતું હોય તો આપણે ઉપર જાય છે દર્શન કરવા. પછી આપણે શનિદેવે જાશું. નીકળી ગયા હતા ને વળી એમ થયું કે ઉપર દર્શન થતા હોય તો આપણે ત્યાં પણ કરી આવીએ. કેટલું મસ્ત વ્યૂ છે જો. જો ઉપર મંદિર દેખાય ત્યાં જવું છે. ચાલો અહીંથી ચડાઈ જશે. આપણે જાય તો છીએ. ચડાઈ તો ચડાઈ જાય ભાઈ. ભગવાન ભગવાન જય હરસિદ્ધિમાં. ચડાઈ જાય તો સારું ભાઈ. અરે એ ચડી જાય તો હું નહીં ચડી જાઉં. ઓય બાપા રે ભાઈ ભગવાન. રે ને એના ડેડી તો બે હાઈલા જ જાય છે. જો કેવું મસ્ત દેખાય છે. જો લોકેશન
તમે હાલવા માટે મારાથી ચડાઈ હું ચડીશ. હે ભગવાન. સીતારામ સીતારામ સ્મિતભાઈ. જો હું તો શાંતિથી ચડતી જાઉં છું, કારણ કે વ્લોગ ઉતારતી જાઉં એટલે સીધું ચડાય નહીં, ફટાફટ. જો જો મારી દો રે, ધીમે ધીમે. થેન્ક યુ સ્મિત. જો મારો દીકરો મને ચડાવે. મમ્મી નહીં પડવા દે ને. નહીં લપસે. હું એકલી પડું તો તારે પડવું તો છે ને ભેગું. પગથિયા કરતા આવું સારું નહીં સ્મિત? અમારે છે ને એકચ્યુઅલીમાં હર્ષદમાં આવવું જોઈએ. હે તમે ગમે ત્યારે આવો, અહીં એવું છે? એમાં છે ને એકચ્યુઅલીમાં મંદિર બને છે. બને છે એટલે એકચ્યુઅલીમાં છે ને જૂનામાં જૂનું મંદિર. હા જો આ ડુંગર ઉપરથી કેવું મસ્ત દેખાય. જો પ્લીઝ કોઈ ન આવ્યું હોય તો આવજો અમારા હર્ષદ. અને થાકી ગયું, ચડીને થાકી ગઈ. હાલ સ્મિત, અહીંયા દર્શન તો પછી ફોટા પાડશો. પહેલાં તો નથી આપણે બજારમાં બતાવી, આપણે હર્ષદમાં હર્ષદ પહોંચીને ત્યાંથી પગથિયા હતા બજારમાંથી, મેન બજારમાંથી. અત્યારે મંદિરની પાછળની સાઈડથી આ કાચો રસ્તો જાય છે. આમ જો, અને આ જો આ હર્ષદ દેખાય છે ઉપરથી. તો ઓલો પુલ દેખાય, જોયું? આપણે હમણાં નીકળ્યા હતા ત્યાંથી. અને આ જૂનવાણી જૂનું એવું મંદિર છે હર્ષદમાંનું. અરે તહેવારમાં ને એવું હોય ત્યારે તો બહુ પબ્લિક હોય. અહીંયા દર્શન કરવાનો વારો ન આવતો હોય. હું થાકી ગઈ છું ચડી. મસ્ત લોકેશન છે, પ્લીઝ આવવું હોય તો આવજો અત્યારે ચોમાસામાં. સ્મિત, જો અહીંથી દરિયો ચોખ્ખો દેખાય. જો જો હું અહીંથી ઉતારું વિડીયો. સમંદર અવાજ બેહી ગયો. જો ગીત ગાવું તો ગીત નથી ગવાતો, શું કરું?
ને ઓલા બે બાપ દીકરા જો ટેસ્ટથી ઊભા ફરુકડા હે ને ફટાફટ પહોંચી જાય મારા જઈને વાર લાગે એ રામ સ્મિતુ હા બહુ સરસ હતો જો આ પબ્લિક અહીંથી આવતી બંધ થઈ ગઈ ને એટલે ઓલું લાગે અહીં નહીં આવતી હોય એટલી બધી પબ્લિક જો અહીંથી અમે આવતા મેન બજારમાંથી પગથી આવે ને અહીંથી અમે આવતા અત્યારે સાવ જો ઓલું થઈ ગયું છે બાકી તો અહીંયા બહુ સરસ હતું આપણે જઈ જો રહી ભાઈ ગયા અરે આ પબ્લિક બહુ થતું હો હમણાં આ મંદિરનું કામ ચાલુ છે ને નીચે એટલે અત્યારે કંઈ છે નહીં એટલું બધું બાકી તો બહુ પબ્લિક થતું જો નીચે દર્શન ના થયા પણ અહીંયા તમને જો દર્શન કરાવી દો પણ અહીંયા તાળું માર્યું છે જય હરસિદ્ધિ માં બધાની મનોકામના પૂરી કરજો મારી માં કામ ચાલુ છે બધી અમે જાય બેસવામાં વારોય ન આવતો એટલું પબ્લિક થતું હમણાં કામ ચાલુ છે તો કંઈ નથી રે ક્યાં રે એને કંઈ ધ્યાન રાખજો દીકા વાવ જો મોર બોલે તું નથી આવ્યો ને ક્યારે રે પણ તને યાદ નહીં હોય રે આવ્યા હતા પણ તને યાદ ન હોય ના ગટર જેવું ને એવું તો કોક ભાઈ એટલે આટલું બધું થઈ ગયું ને આમ આમ બોલી શકતો તો આ હે નહીં રહીને ફોટો પાડવો છે જો 1 મિનિટ ચાલો આપણે રિટર્ન થઈ ગયા છીએ નીચે ઉતરીએ છીએ તો હવે જાય છીએ શનિદેવે તો હવે શનિદેવના દર્શન થાય તો ત્યાં પણ કરશું આપણે દર્શન જો ગાડી પેડી નીચે ત્યાં આપણે ઉતરીને જઈએ હવે અહીંથી શનિદેવના દર્શન થાય તો આપણે શનિદેવના દર્શન પણ કરતા જઈએ ચાલો આપણે હર્ષદથી નીકળી ગયા છીએ તો હવે શનિદેવે જાશું આપણે તો ત્યાંનો વ્લોગ આપણે બીજા પાર્ટમાં જોશું બીજો વ્લોગ તો અહીંયા આપણો વ્લોગનો એન્ડ કરશું આપણે જો આપણે હર્ષદથી નીકળી ગયા છું તો પ્લીઝ આ હર્ષદનો આખો વ્લોગ જોયો તે બદલ થેન્ક યુ બધાને બાય બાય જય માતાજી જય શ્રી રામ